કેમ છે? સારું છે? નથી તો સારું થઈ જાય. ના સાહેબ, છેલ્લા 2 દિવસથી બહુ તકલીફ છે. મારા પેટમાં સતત વાઇબ્રેશન આવે છે. ઇનકમિંગ તો ચાલુ છે પણ આઉટગોઈંગ બંધ થઈ ગયું છે. કંઈક ડિટેલમાં વાત કરો તો ખબર પડે. સાહેબ, એમાં એવું છે ને કે છેલ્લા 2 દિવસથી મારા પેટમાં સતત વાઇબ્રેશન આવે છે. ક્યારેક મિસ કોલ જેવું લાગે છે પણ આન્સર કરવા જાઉં છું તો આઉટગોઈંગ થતું નથી, પાછું વોઇસ મેલમાં જતું રહે છે. ટોયલેટ પાસે પહોંચું એ પહેલા જ મિસ કોલ થઈ જાય છે. પહેલા 2 દિવસ તો મને એવું લાગ્યું કે હું AT&T ની જેમ કવરેજ એરિયાની બહાર છું એટલે એવું થાય છે. પણ પછી તો સાહેબ, ટાવર બરાબર પકડાતા હોય તોય મિસ કોલ સિવાય કાંઈ થતું નથી. તે તમે આના માટે કઈ દવા લીધી હતી? હા સાહેબ, પેલા બાજુઆ મેડિકલ પાસેથી ઇનોનું 5 રૂપિયાનું છોટા રિચાર્જ કરાવ્યું હતું, પણ કોલ આવે તે પહેલા જ મિનિટ પૂરી થઈ ગઈ. પછી 2 દિવસ કાયમ ચૂર્ણનું મોટું રિચાર્જ કરાવ્યું તોય સાહેબ કોલ આવતો નથી. હવે તો તમે જ કંઈ કરો, નહીંતર કોન્ટ્રાક્ટ વગર જ મારો ટોક ટાઈમ પૂરો થઈ જશે. એક કામ કરો, સાહેબ, કંઈ સમજાતું નથી. આ મોઢાને કઈ ભાષામાં સમજાવવું કે સમજી જાય? સાહેબ, એને મોબાઈલની ભાષામાં સમજાવો. હા, ઈ બરાબર. આને મોબાઈલની ભાષામાં સમજાવવા દે. જો ભાઈ, આજે અત્યારે તમે આ એક નાનું રિચાર્જ કરાવો એટલે તમારા વાઇબ્રેશન બંધ થઈ જાય. પછી સાંજે ઊંઘતા પહેલા આ મોટું રિચાર્જ કરાવો એટલે સવારે 1-2 મિસ કોલ પછી એક લાંબી રિંગ વાગશે. એને આન્સર કરજો. ટોયલેટમાં જઈને નિરાંતે તમારી મિનિટો વાપરજો. પછી તમારા મિસ કોલ, વાઇબ્રેશન બધું બંધ થઈ જાય. તમારે રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે. જ્યારે ફોન આવશે, સરસ મજાની રિંગ વાગશે અને વાત કરવાની મજા આવી જાય. 2 દી પછી મને ફોન કરીને SMS કરી દેજો કે તમારે ટાવર બરાબર પકડાય છે અને વાત કરવાની મજા આવે છે. અને હા, એવું કંઈક લાગે તો મારી પાસે રિચાર્જ કરાવી દેજો. બરાબર? ભલે સાહેબ, તમારો રિચાર્જ. હા, બેનને આપી દેજો. હા, આવજો. આવજો. ઇલેક્ટ્રોનિક પેમેન્ટ એક્સેપ્ટ કરો છો? હાજી. લાવો તમારો ફોન. લો, ટ્રાન્સ થઈ ગયું. મારો ફોન. ભલે. અરે સાહેબ અંદર છે, અમારે અબોર્શન છે. અબોર્શન? અહીંયા ધક્કો અબોર્શન નો કહેવાય ને. અબોર્શન. બોલો ને, નામ બોલો. પપ્પુ પાટીલ. જય બસ આરતી તાવ નામ બોલો. બરાબર છે. હા, સાહેબ અંદર જ છે, તમે જાઓ. આવો આવો, કેમ છે? સારું છે? નથી તો સારું થઈ જાય. આમ પેટમાં બહુ દુખે છે. એમ લાવો જોઈએ, ચેક કરવા જો. આજે બપોરે શું ખાધું હતું? સાહેબ, વાત છે ને કે આજે મારી પત્ની જોડે ઝઘડો થઈ ગયો અને એણે દાંતમાં કાચી પાકી રોટલી બનાવી અને હું એવો ને મેં દાંતમાં 6-5 ખાઈ અને પછી એવું પેટ બગડ્યું ને. એમ વાત છે, એક કામ કરો, અહીંયા હુઈ જાઓ. તમારી આંખમાં ટીપા પાડવા પડશે. નાકમાં ટીપા અને મને પેટમાં દુખાવો છે. તમારી આંખમાં તકલીફ છે
કાચી રોટલી હતી તોય ખાઈ ગયા, દેખાણું નહીં. ઓય એટલે આંખના દુખાવા માટે પેટના દુખાવા આંખમાં ટીપા ના હોય ડોક્ટર તો કે ડફો લાયસન્સ બતાવો લાયસન્સ. તમને હું કામ લાયસન્સ બતાવું ભાઈ? ભાઈયા અમે બે અંડરવેર પોલીસ લાયસન્સ બતાવો. ઓય એમ વાત છે સાહેબ. એલા મને હેઠો નાખશો નહીં નાખી. હા જુઓ સાહેબ, એમાં કાંઈ ચેક કરવાની જરૂર નથી, બધું બરાબર છે. એટલે હવાલદાર આ લાયસન્સ ખોટું છે, પકડી લે અને અરે હોય સાહેબ, તમે ચેક તો બરાબર કરો. આ લાયસન્સ પણ સાહેબ હું શું કહું છું, કાંઈક લેવડ દેવડ કરીને બતાવી દો ને અહીંયા ને અહીંયા. જે લેવડ દેવડ કરવી હોય પોલીસ ટોયલેટમાં કરજો. એ પોલીસ નો કહેવાય ને, પોલીસ સ્ટેશન કહેવાય. હા એ પણ સાહેબ હું શું કહું છું, આપણે કંઈક લેવડ દેવડ કરીને બતાવી દો ને. નર્સને પકડી જા. હાલો ક્યાં? તમને પકડવામાં પણ મારે અરે પણ સાહેબ હું શું કહું છું, અરે મને શું આપણે છે? કંઈક લેવડ દેવડ કરીને બતાવી દો ને. પણ અહીંયા ને અહીંયા પતી જતું હોય એવું કરો